Okay, let's start. So once again, there is an interruption just because we had an interruption because the session ended. So this is next session. All right. So what is common between these two? X is common. X minus 4. પછી આ પાછળની બે ટર્મમાંથી અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ લખો ને આ ભૂલતા નહીં, ઘણા લોકોને આ મિસ્ટેક થાય. માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ લખો. એન્ડ ટુ કોમન x minus 4 is equal to 0. X minus 4, x plus 2, these are the two factors. આ બે ફેક્ટર મળી ગયા. હવે પ્રોડક્ટ ઓફ એની ટુ નંબર, આ ઇન્ટુ આ ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ પણ બે વસ્તુનું પ્રોડક્ટ 0 ક્યારે થાય ખબર છે કોઈને? જ્યારે મલ્ટીપ્લાય બાય બેમાંથી એક 0 હોય તો one of them should be 0. બેમાંથી કોઈ પણ એક તો મિનિમમ 0 હોવો જ જોઈએ, તો જ એનું રિઝલ્ટ 0 આવે. either a is 0, either b is 0, કાં તો બંને જણા 0. 0 multiplied by anything is 0, anything multiplied by 0 is 0, and 0 multiplied by 0 is 0. તો એનો મતલબ કે આ બેમાંથી એક તો મારે 0 કરવો જ પડશે. તો either x minus 4 is 0 or x plus 2 is 0. x plus 2 जो 0 હોય તો x is equal to -2 and -2 if x minus 4 is equal to 0 then x is equal to 4 -4 no plus 4. તો મને બે આન્સર મળી ગયા. I got my two zeros. બે 0 મને મળી ગયા. I got two zeros. આ બધું સાથે 0 કેન્સલ થઈ જવું જોઈએ. ડાયરેક્ટ રબ નહીં થતું. ઓકે, આ બે 0 મને મળી ગયા. I will call one as alpha. કોઈ બી એકને alpha કહેવાનું, કોઈ બી એકને beta કહેવાનું. So I got my alpha and beta. સાથે સાથે મારા abc પણ લખાવો. ચલો મને abc લખાવો આ ફર્સ્ટ ઇક્વેશન પરથી. What is value of a? 1 1 -2 -8 એ પણ સાથે લખી જ દેવાના સાઈડ પર. હવે alpha is there, beta is also there. મારે શું બે જ વસ્તુ જોઈતી છે, સમ અને પ્રોડક્ટ. તો sum of zeros means alpha plus beta. આ બેનો is equal to આ બેનો સમ. હવે લખવાના કેટલા, એક જગ્યા છોડવાની. આ મારી ટેકનિક યાદ કરો. એક જગ્યા છોડવાની. અહીંયા શું લખવાનું? -b upon a. માઇનસ b upon a ની વેલ્યુ હવે ચાલો આની અંદર મૂકો. માઇનસ what is minus of -2 minus of -2 upon 1 1. Done. 1 1 -2 upon 2 એટલે તમારે પ્લસ જ થવાના છે, તો +2 જ છે. ચેક કરો. હા, કોઈને પણ કઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કહેજો કે સર આ નહીં સમજ પડી. Don't stop or don't just go ahead. બોલો. સર અહીંયા સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ વાળામાં x equals to -2 કેમ લીધું? Splitting the middle term માં x is equal to -2 આ હે ને? યસ સર. તો આમાં x plus 2 is equal to 0. તો હવે આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરી તો આ 2 કઈ બાજુ જશે? ઓપોઝિટ સાઈડ પર. So when it goes on this side, x will be plus 2 will become -2. સમજણ પડી બેટા? યસ સર. In the same manner, this was -4. -4 જે સામે જાય તો શું થયું? +4. ચાલો હવે આપણે પ્રોડક્ટ ઓફ ધ ઝીરો ફાઇન્ડ કરીએ. આપણે તો બંને રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવાનું છે. સો પ્રોડક્ટ ઓફ ધ ઝીરો, પ્રોડક્ટ ઓફ ઝીરોઝ, alpha into beta. યસ, આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? આલ્ફા કેટલા છે? 4
મલ્ટીપ્લાય 4 into -2. -2. which is -8. જગ્યા છોડો પાટિયું બેસાડો નીચે સી અપન એ સી આમાં કોઈ upon ખોટું નથી eight. there is nothing wrong આ તમને ઇઝીલી સમજ પડે એટલે આ વચ્ચેની મેથડ કાઢેલી છે નહીં તો કે સર પાટિયા બેસાડે આ તો તમને -8. 8 upon 1. તો સી લખાવો ચલો સી ની વેલ્યુ માઈનસ -8 upon 1. યસ અને એ ચેક કરો તો આના જેટલું થઈ જ જશે ઓટોમેટિક તો આ રીતના રિલેશનશિપ વેરીફાઈ કરવાની છે which is very easy I think તો 2 પાર્ટ્સ આ સમના છે બે પાર્ટ છે એક પાર્ટ છે find the solution find the zero and second part is verify the relationship તો આ આપણે રિલેશનશિપ વેરીફાઈ કર્યું અને અહીંયા આપણે zeros find કર્યા આવડે કે નહીં આવડે આવડે સર. આવડે 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 સર. ये चलो तो एक और सम करते हैं हजू एक सम करिए कयो कराऊं તમે કેવું તે કરાવું અને તમે નામ તમે નહીં કહેશો તો હું બધા કરાવીશ સેકન્ડ થર્ડ ફોર્થ Third. अच्छा थर्ड कराऊं चलो आ कराऊं so here my polynomial is 6x squared minus 7x minus 3 I have rearranged it ઘણા બધા લોકો આવું કરે ને એની લીધે ગુચવાય આ x વાળી ટર્મ તો પહેલા આવી જોઈએ ને વચ્ચે so you rearrange it x square x and then after x વગરની એટલે constant term you rearrange it એટલે તમારી ટર્મ પરફેક્ટ થઈ ગઈ આટલું થાય પછી આમાં પણ મેથડ કઈ યુઝ થશે splitting the middle term so middle term ને સ્પ્લિટ કરવા માટે મારે લેવું કોણ પડશે તો અહીંયા 6 છે અહીંયા 1 નથી જોઈ લો 6 3s are 18. -18 કેમ માઇનસ લખ્યું કેમ કે આ માઇનસ છે ને પેલું પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ ટેક ટુ ફેક્ટર્સ ઓફ ધીસ ટુ સચ અ વે ધેટ આપણને મિડલ ટર્મ કેટલી જોઈતી છે -7. -7 9 2s are 18. 9 2 18 આ સાઇન બિગર નંબર ને ટેકનિક યાદ રાખજો આ સાઇન બિગર નંબર ને આ શું કહે છે યસ કે નો No. એટલે અહીંયા સાઇન ચેન્જ કરો +2 થઈ ગયું ચાલો ગો અહેડ 6x સ્ક્વેર પછી આ બે જણા લખવાના -9x -9 plus 2 minus 3. but one thing we forgot is equal to 3 Zero. is equal to 0 Is equal to 0. 0. અને એ બે બેની પેર બનાવવાની શું કોમન નીકળશે આ બેમાંથી 3x. બચવાનું 3x. 2x minus 3 હવે અહીંયા વચ્ચે -3. -3. પ્લસ અહીંયા બેની વચ્ચે શું છે પ્લસ તો પ્લસ લખવાના 1 is common if nothing is common તો 1 લખાય બહાર તો 2x minus 3 is equal to 0 factors are 2x minus 3 is one factor another factor is 3x plus 1 +1. હવે બંનેને વારાફરતી 0 સાથે કમ્પેર કરો 2x minus 3 is equal to 0 or 3x plus 1 is equal to 0 1 is equal to 0. આને કમ્પેર કરો તો 2x is equal to 3 therefore x is X equal is equal to 3/2. 3/2. here also x is equal to -1 x is Therefore, x is equal to -1/3. absolutely fine ચાલો once again હવે તમારા આલ્ફા ને બીટા આવી ગયા call any one of these to be alpha અને બીજા કોઈને બીટા કેવું સાથે સાથે you also write down a b and c from this a 6. very good 10th standard ના સ્ટુડન્ટ ને આવડવું જોઈએ very good b -7. Minus 3. -7. Minus 3. -7 Yes, sir. no beta look at this rearrange કરવાનું c is equal to -3. perfect very good beta ચલો હવે મારે શું કરવાનું રિલેશનશિપ કયું લાવવાનું પ્લસ એટલે કે સમ એન્ડ પ્રોડક્ટ રાઈટ સમ એન્ડ ધ પ્રોડક્ટ તો ચલો પહેલા સમ ઓફ ધ પ્રોડક્ટ લઈએ સમ ઓફ zeros means alpha alpha plus Alpha plus Alpha beta. plus beta. હેલો તો બેને એડ કરો 3/2 પ્લસ -1/3 તો વચ્ચે હું ડાયરેક્ટ લખી દઉં છું
take LCM this of these two. અહીંયા 3 multiply કરવા પડે, અહીંયા 2, તો 3 3s are 9 minus 2, 7 upon 6. 7 upon 6 एक लाइन छोड़ो, minus b upon a, minus b upon तो minus of Plus 7 up. minus 7 upon 6, and it is done. Check it out, 7 upon 6. Yes, sir. All right. Yes, sir. Now product of the zero. Product Alpha into beta. of the Alpha into beta. So beta. beta. equal to 3 upon 2 C upon A. minus 1 upon 3 So 3 3 cut. Minus 1 upon. minus 1 upon 2 2. Leave one space and write down your relationship C upon A. 3 upon Constant. Minus. Minus 3 upon 6. Minus 3. 3 upon 6. Upon Minus 3 6. upon 6. Now if you simplify this, तो आ आवशे के नहीं आवशे बोलो? Yes, sir. 3 Minus 1 upon. Yes, there you are. તો કેવું લાગ્યું? સમજ પડી તમને બધાને બચ્ચાઓ? Yes, Yes, sir. sir. Yes, sir. હવે તમને કેવું કયો સમ કરો છે? Last sum I would do for you. તમે જે કહેશો, whatever you suggest, I'll do it. Fifth. Are you sure fifth? Oh my God. चलो fifth करते हैं. घણા બધા લોકો, so many people are worried or scared of fifth. चलो करते हैं. अच्छा है, बहुत अच्छा है. PT instead of x you will have to write t. PT is equal to t square minus 15. So there is no middle term. No problem. લખો અહીંયા is equal to 0. આપણે તો 0 of the polynomial find કોણ છે? So remember this thing. આ જાતના સમમાં બે વસ્તુ કરવાની છે. First you need to find the 0 and second verify the relationship. Two steps are there. So બંને step properly કરવાના. પહેલા relationship, પહેલા zeros find કરો. 0 is very easy to find. You can easily say we know that a square minus b square હોય તો I can factorize it as a plus b, a minus b. minus b તો વચ્ચે માઇનસ દેખાય એટલે તમારે આ મેથડ યુઝ કરવાની. ચલો હું યુઝ કરું. તો આને a square minus b square ના મેથ ફોર્મમાં લખો. આ કોનો હોલ સ્ક્વેર થાય? t square is a square of t t and 15 is a square of, hello, 15 is a square of Root 15. root 15. આ વસ્તુ હવે તમે સ્માર્ટ બની જવાનો. હવે તમે 10th માં આવી ગયા. કોઈ પણ વસ્તુનો સ્ક્વેર નહીં થતો એટલે રૂટ 15 નો તો સ્ક્વેર થાય. રૂટ સ્ક્વેર રૂટ કટ કરો એટલે 15. કરેક્ટ? જેમ કે 3 કોનો સ્ક્વેર છે? તો કે રૂટ 3 નો સ્ક્વેર કરો એટલે 3 જ આવે. ચેક ઇટ આઉટ. સ્ક્વેર રૂટ કટ તો 3 જ થાય ને. ખ્યાલ આવ્યો બેટા? Yes, sir. Good. That's like my good boy. चलो आगे बढ़ते हैं. किधर गई पेन? पेन નું કર્સર ભૂલાઈ ગયું. હવે આ જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો ઓલરેડી થઈ ગયું. કાં ગઈ પેન? રેડ પેન યુઝ કરું તો સારું પડશે. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો થઈ ગયું. તો આનો ફેક્ટર શું પડે? a પ્લસ b, a minus minus. Now બંનેને વારાફરતી કમ્પેર કરો. a plus root 15 is equal to 0 or t minus root 15 is equal to 0. If this is true, તો t is equal to, અને આ બાજુ લઈ જાઓ સામેની સાઈડે, minus minus root 15 is equal to, અને આ બાજુ લઈ જાઓ તો plus root. Root 15. These are my two zeros. Or you can directly do it like this. T square plus 15 is equal to 0. So t square is equal to opposite, sorry, વચ્ચે minus છે. તો આ જે minus 15 છે તે સામે જાય તો t square is equal to 15. Now if t square is equal to 15, therefore t is equal to, બંને બાજુ આપણે રૂટ લેવું પડે. We need to take root on both the sides. તો જ તમારો આ સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ કટ થાય ને you find the value of t. તો રૂટ 15 જ્યારે પણ લખો તો એક વસ્તુ યાદ રાખજો, કોઈનું પણ સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરો તો પ્લસ ઓર માઇનસ સાઇન લખવી પડે. એટલે પ્લસ રૂટ 15 and minus root 15. તો ફેક્ટરાઇઝ કરો તો પણ ચાલે
આ ડાયરેક્ટ તમે આ વેલ્યુ કરો તો પણ ચાલે. સે ફોર એક્ઝામ્પલ હું લખું x² = 9. તો વોટ ઇઝ વેલ્યુ ઓફ x? 3 square. No, plus or minus 3. See, square root તમારે કરવું પડે. You need to take square root on both the side. આ square root કરો એટલે x આ નીકળી જાય તો x બચે અહીંયા અને 9 નું square root કેટલું આવે? What is square root of 9? 3. 3. But remember, જ્યારે પણ square root find કરો તો plus or minus લખવું જ પડે. You need to write plus or minus. એવું કેમ? એવું કેમ? કોઈને ખબર છે? નહીં ખબર? અચ્છા, હું 3 નો સ્ક્વેર કરું તો બી 9 આવે, -3 નો સ્ક્વેર કરું તો What is Nine. that? -9. તો પછી 9 નું સ્ક્વેર રૂટ કોણ આવે? +3 પણ આવે એન્ડ -3 પણ minus આવે. હવે સમજ પડી બેટા? Yes, sir. Yes, बहुत sir. अच्छे, you are smart guys. आप लोग बहुत होशियार हो. चलो, अल्फा इज इक्वल टू √15. कोई भी एक ने √15 लेव, कोई भी एक ने अल्फा लेव ने कोई भी एक ने बीटा लेव. તમે કોઈ બી ને લઈ શકો. You can take any one of them to be alpha and beta. ચલો હવે sum of the zero. Sum of the zero એટલે Alpha. √15 minus -√15. 0. હવે 0 તો વચ્ચે લાઈન છોડવાની ને પછી મારે લખવાનું -b/a. બટ એક વસ્તુ ભૂલી ગયા. ચાલો a b ને c લખાવો મને આમાં. a એટલે સ્ક્વેર વાળાનો ટર્મ કોણ છે? 1. 1 b One. એટલે t વાળો કોઈ છે આમાં? No, sir. 0 Nothing is there to see. b is equal to 0 અને c કેટલા છે? કોન્સ્ટન્ટ ટર્મ. minus -15. તો અહીંયા લખાવો. ચાલો મને b minus b/this. તો આ -b/this એટલે આ જ આવવાનું. yes Yes, sir. Product of the zero is આ બેનું પ્રોડક્ટ કરો. 15 multiplied by -√15. તો minus plus minus and √15 multiplied by √15 કેટલા થાય? 15. -15. Remember one thing, √2 multiplied by √2 is √2 square. But when you take √2 square and square root cut, so you will find 2. એટલે કોઈ બી બે સ્ક્વેર રૂટ વાળા હોય તેનો મલ્ટિપ્લિકેશન થાય એટલે એ નંબરનું સ્ક્વેર રૂટ ગાયબ થઈ જાય. સ્ક્વેર રૂટ goes off. તો આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ -15 આવ્યા. વચ્ચે સ્ટેપ કટ કરો C upon A. તો અહીંયા લખો c/a. વોટ ઇઝ યોર વેલ્યુ ઓફ c? -15. a કેટલા? minus 1. A. One. થઈ ગયો. there you are. તો બાકીના આવડશે કે નહીં આવડશે? બોલો બચ્ચા. આવડશે તો Hours. કરવાની છે બેબી. જો આમાં હિન્ટ આપી દઉં તમને. આની અંદર કંગ્યો હા, આની અંદર હિન્ટ આપી દઉં તો આમાં કઈ કરવા નથી. ડાયરેક્ટ પહેલા કોમન નીકળે ડાયરેક્ટ જ. બે જ ટર્મ છે ને. તો 4u કોમન u + 2. હવે આ તમારું 8th સ્ટાન્ડર્ડ 9th સ્ટાન્ડર્ડ બધું આવી ગયેલું, છતાં હું કરાવું છું, કઈ વાંધો નહીં. આવું તો 4u, તો 4 તો કોઈ દાડો 0 થાય નહીં. 4 cannot be 0. 4 તો 4 છે. તો કોણ 0 હશે? આઈધર u 0 or u + 2 is equal to 0. u 0 હોય તો એક વેલ્યુ મળી જ ગઈ અને u + 2 0 હોય તો u is equal to કેટલા આવશે? -2. આ ફેક્ટર -2. ડન. એટલે આવા કોઈ સમ હોય ફેક્ટરાઇઝેશન નો સૌથી પહેલો the very first rule of the factorization is to take common out. કોમન બહાર કાઢવા પડે સૌથી પહેલા. તો આમાં તો કોમન નીકળે છે તો કાઢો. આમાં નથી નીકળતા બીજા કોઈમાં તો નહીં કાઢવાનું. તો આવડશે ને હવે? આ સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ થી થશે. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ આ તો હોલ પરફેક્ટ સ્ક્વેર છે પણ એની બી સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ અથવા તો કોઈ બી મેથડ થી કરો તો ચાલે. તો બાકીના બધા સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ વાળી મેથડ છે. આ એક પરફેક્ટ a² - b² મેથડ અને આમાં કોમન કાઢવાની મેથડ. આવડશે? Yes, sir. Yes, sir. હવે પેલી જે મેથડ તમને એક્ઝામ્પલમાં શીખવાડેલી તે આપેલી છે સેકન્ડ ક્વેશ્ચનમાં. whose sum and the product are given to me. sum and product are given to me. મારે ફાઇન્ડ કરવાનું છે પોલિનોમિયલ. કેવી રીતે ફાઇન્ડ થશે? વેરી ઈઝી. ચાલો સૌથી પહેલા ઈઝી સમ થી કરીએ. આયરુઆ તમે ભૂલી ગયા હશે કદાચ, પણ હું પાછો તમને રિમાઇન્ડ કરી દઉં. ઇટ કેન બી ડન ઇન 2 ways. there are 2 different methods.
એક ફોર્મ્યુલા મેથડ છે. ફોર્મ્યુલામાં ફોર્મ્યુલા મેથડ કેવી આવશે? x² minus Minus. sum Alpha plus beta x and plus alpha into beta. તો આમાં તો ડાયરેક્ટ વેલ્યુ મૂકવાની. માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? 4. 4 plus 1, 8. આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? 1. સો ખાલી આપણે 4 અને 1 ની વેલ્યુ મૂકો એટલે આ ઇક્વેશન થઈ ગયું. જનરલાઇઝ કરવા માટે આપણે શું કરવું પડે? k કરવાનું. ડન. ધીસ ઇઝ માય આન્સર. રાઈટ? આ 1 માર્ક માટે છે. ફોર 2 માર્ક્સ પૂછાય તો મેથડ કઈ થશે? મેથડ વિલ બી સમવટ લાઈક ધીસ. sum is 4, therefore minus b upon a is equal to 4 upon 1. exchange करो. minus b upon 4 a upon 1. exchange खबर पड़ी गई? Yes, Yes, sir. sir. Yes, sir. હવે શું કરવાનું? Is equal to K. is equal to k. આ k થઈ જાય પછી શું કરવાનું? Minus b upon 4 is compare equal compare compare બોલો. આ compare minus b is equal to 4k. 4k. therefore b આપણે તો b જોઈએ. b is equal to minus K. બે જતો રહે. આવી ગયું? હવે આને કમ્પેર કરો. a upon 1 is equal to k. therefore a is equal to K. હવે c find કરો. c. so in order to find value of c, alpha multiplied by beta કેટલા આપેલા છે? 1. 1. તો c upon a is equal to 1. હવે a કેટલા લેવાના? K. K. c upon k is equal to 1. therefore c is equal to K. ત્રણ વેલ્યુ મળી ગઈ. હવે મારું જનરલ ફોર્મ્યુલા ઓફ ધ ક્વોડ્રેટિક ઇક્વેશન ઇઝ ax square plus bx plus c. ax square plus plus c. a કેટલા? plus c. K. Kx square. b કેટલા? Minus 4K. Minus c કેટલા? Square plus K. minus K. kx square plus minus 4kx plus k. k common કાઢો. X square minus 4 plus 1. Do you get the same answer both the time? Yes. So આવડી ગયું બધાને? Yes, sir. yes, sir. Yes, sir. Okay. Yes, sir. This is Mr. J. J for China. All right. આવડે કે નહીં આવડે બચ્ચાઓ? Yes, sir. આવડી ગયું. બીજું કોઈ સમ કેવો મને? ચાલો આમાંથી કરાવો. લાસ્ટ સમ તમે જે કહો તે કરો આમાંથી. 1 2 3 4 5 6. Third. Third. श्योर. ओके थर्ड कराऊं. क्या फर्क पड़ता है? तो सम ऑफ द जीरो. रिमेम्बर वन थिंग. जीरो એટલે કોણ છે? સમ ઓફ ધ ઝીરોસ છે અને આ કોણ છે? પ્રોડક્ટ ઓફ ધ ઝીરો. એટલે બંને આપેલા જ છે. તો આલ્ફા પ્લસ બીટા ઇઝ 0 and alpha into beta is √5. આવું આપેલું છે. તો પહેલા સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા મેથડ. ફોર્મ્યુલામાં ડાયરેક્ટ વેલ્યુ મૂકવાની. સમ x પ્લસ પ્રોડક્ટ. minus alpha plus beta plus alpha. ये वच्चे तो 0 એટલે ટર્મ જ ગાયબ થઈ જવાની. લાસ્ટમાં √5. so answer is x² plus √5. in order to make it generalize, k લખવાનો. k into bracket x² plus √5. done. detail method. चलो detail method करिए. sum of the zero means √5. is equal Sorry. to sum of the zero કેટલા આપેલા છે? 0 0. minus b upon a is equal to 0. therefore આપણને તો બંનેની વેલ્યુ જોઈએ છે. we want the value of both. so અહીંયા નીચે 1 લખું. 0 upon 1. b upon 0 હા is equal to અને a upon 1 is equal to k. Equal to so minus b upon 0 is equal to k. minus b is equal to 0. so b is equal to 0. 0 multiplied by anything is always 0.
and a upon 1 is equal to k. So a is equal to 1 K. k. Now product of the 0 is given to me √5. c upon a is equal to √5. a ની વેલ્યુ અહીંયાથી મૂકો C upon K. √5. c is equal to √5k. તો મળી ગયો તમારો a b c. Yes, sir. Yes, sir. Now put it into the standard form. Your standard form is ax square plus bx plus c. Put the value of a, kx square. Value of b is 0x plus √5k. હવે 0 into x એટલે એ ટર્મ તો ગાયબ જ થઈ જશે અને બાકીના બેથી કોમન કાઢો k. Take k common. So it will become x square plus √5. So are you getting the same answer both the time again? Yes, sir. Yes. Can you do it? Yes, sir. Yes, sir. Yes. Definitely you guys can do it, whether the sum is like this or like this or any number. કોઈ પણ sum. હજી તમારી કોઈની ઈચ્છા હોય તો બોલો બીજો કોઈ sum. સર નહીં સમજ નહીં પડી. હજુ એક. ये दिल मांगे मोर. No, sir. No? No, sir. No, Are sir. you sure hours है? Yes, sir. Yes, sir. Okay, very Yes. done, girl. You must be proficient with two methods. બે જાતના sum કરાવ્યા. Find the zero and verify the relationship. એક sum. Second method is sum and the product is given to you. You need to find out the polynomial. આ બે જાતના sum and both the methods are extremely important. So hopefully તમને આવડશે, કોઈ problem આવશે નહીં. Okay? Yes, sir. Okay. Yes. So we are signing off. You need to do these two exercises. Homework તમારે શું કરવાનું છે? હોમવર્ક માટે હું એક સેપરેટ ગ્રુપ ક્રિએટ કરું. આ રેગ્યુલર ગ્રુપની અંદર વચ્ચે બધા સમ પેલો આવ્યા કરે એની બદલે સ્પેશિયલ એક ગ્રુપ હશે જે વોટ્સએપ જે ખાલી હોમવર્કનું ગ્રુપ છે અને હોમવર્ક સબમિશનનો હું ટાઈમ આપું તે જ ટાઈમે બધાએ સબમિટ કરવાનું. એના કરતા મોડું કરશે એનો ટાઈમ આપીશ કે આ તમારી 15 મિનિટ છે તેમાં તમારે બધાએ સબમિટ કરી દેવાનું હોમવર્ક. તો એનો ટાઈમ તમને સ્લોટ આપેલો છે ત્યારે નહીં તો શું કરશે ઘણા લોકો બીજામાંથી જોઈને પોતે હોમવર્ક કોપી મારી લે. પીડીએફ માં કન્વર્ટ કરીને મોકલાવાનું. કોઈએ પણ જેપીજી ઇમેજ નહીં મોકલાવાની. નામ લખવાનું. જેપીજી ઇમેજની નામ એનું નામ લખવાનું. તમારે શું નામ લખવાનું? એક્સરસાઇઝનું નામ. એક્સરસાઇઝ 2.2 એક્સરસાઇઝ 2.1. તો બોથ ધ એક્સરસાઇઝ નીડ્સ ટુ બી ફિનિશ્ડ અને એ હોમવર્ક તમારે કાલે 12 વાગ્યા સુધીમાં જમા કરવાનું. 12 o'clock નો ટાઈમ લખીશ અંદર. Is that fine to you? Yes, sir. Yes, sir. Okay.